તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ક્વેશ્ચન 3 સ્વાધ્યાય 13.2 નો. શેના માટે છે? બહુલક માટે. તો આગળના જે પણ વિડીયો જોયા હોપ કે તમને ઈઝી પડ્યું હશે. આજે આપણે જોઈશું એક ગામની માહિતી આપી છે. એમાં કેટલા કુટુંબો છે? 200 કુટુંબો માટેની છે. અને એમાં જે ઘર ચલાવવા માટે જે માસિક ખર્ચ હોય, એ માસિક એટલે પેલું આગળ આવ્યું હતું ને દૈનિક, જે દરરોજ માટે, એ રીતે આ શેના માટે છે? માસિક એટલે મહિનાનો ખર્ચ કુટુંબ વાઇઝ કેટલો થાય છે. તો તમને અહીંયા આવૃત્તિ આપી છે કે માસિક ખર્ચ એટલે મહિને ખર્ચ એટલે 1000 થી 1500 વચ્ચે હોય, 1500 થી 2000 થતો હોય, 3000 થી 3500 વચ્ચેનો ખર્ચ થતો હોય, તો એના વિશે આપ્યું છે. અને આ છે કુટુંબોની સંખ્યા. તો ફોર એક્ઝામ્પલ 1000 થી 1500 વચ્ચે કેટલા કુટુંબો ખર્ચ કરે છે? 24 કુટુંબોને એટલો ખર્ચ જરૂરી છે. તે જ રીતે તમે જોજો, આ સારું કહેવાય છે કેમ કે આપણામાં કેવું હોય, આખું ઊંધું હોય. આ જે નીચેનો એરિયા હોય ને 4000 થી 4500 વચ્ચેનો, તો એમાં ઉપરથી વધારે હોય, રાઈટ? એમાં વધારે કુટુંબ હોય. એ જગ્યાએ કેટલા છે? ઓછા છે. અમુક 7 જ એવા છે જે 5000 સુધીનો ખર્ચો કરે છે, બાકી બધા બચત કરે છે. તો બીજી વાત ના કરતા આપણે પર ટોપિક ઉપર જઈએ. તો આપણે શોધવાનું શું છે? બહુલક. તો જે માહિતી આપી છે એનો બહુલક શોધવાનું છે. તો એનું સૂત્ર હતું z બરાબર l વત્તા f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ક્રોસ h. આ આપણું સૂત્ર હતું. તો સૌપ્રથમ આપણે f1 શોધવા માટે શું કરતા હતા? જે માહિતી સૌથી વધુ વાર આવતી હોય એટલે બહુલક, તે આપણે શું થશે? f1. તો અહીંયા આપણે જોઈશું, આપણે f1 આમાંથી કોણ બનશે? f1, રાઈટ? તે જ રીતે 24 શું થશે આપણો? f0. આ આપણું થશે f2. હવે તમને કહ્યું હતું કે l કોને કહેવાય? તો જે આપણે બહુલક ધારે છે એની અધર સીમા. જે મહત્તમ બહુલક છે એની અધર સીમા છે 1500. 1500 શું થશે આપણું? l. f1 40, f0 24, f2 33. હવે જોઈએ h. તો કેટલો ગાળો છે બંને વચ્ચે? 500 નો. તો h આપણો કેટલા થશે? 500. બસ. હવે આ બધી કિંમતો સૂત્રમાં મૂકતા આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો z બરાબર l કેટલા છે? 500 વત્તા 1500 વત્તા f1. આપણો કેટલા છે? 40 - f0 24 ભાગ્યા 2f1 એટલે 40 - 24 - 33 ગુણ્યા h. એટલે કેટલા છે? 500. તો એ 1500 આમ નામ રાખીશું, પ્લસ 40 માંથી 24 કાઢવાના, તો અહીંયા આવશે 16. કેટલા વધશે? 16 ગુણ્યા આ કેટલા હતા? 500 અંદર લઈ લીધા ભાગ્યા. હવે આનું જોઈશું. આ ગુણાકારમાં હતા એ અંદર લઈ દીધા. હવે આનું જોઈશું. તો 4 દુ 8 80 -24 ને -33 કેટલા થશે? માઇનસ પ્લસ, પણ નિશાની શેની આવશે? માઇનસની. તો અહીંયા મૂકીએ માઇનસ. 4 ને 3 4 5 6 7
7 3 ને 2 5 બરાબર આવું મળ્યું. હવે 1500 વત્તા 16 ગુણ્યા 500 16 પંચું 80 એનું ઉપર કેટલા હશે 8000 ભાગ્યા 80 માંથી 80 માંથી 57 બાદ કરો તો આવશે 23. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો 7.83 સમથિંગ તમને મળશે, રાઈટ. હવે આટલાનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો તમને આટલું મળશે. આ બંનેનો સરવાળો કરીએ તો 1 કેટલા છે 3 9 5 8 4 7.83. તો આપણો ઝેડ બહુલક કેટલો થયો 1847.83 આપણું શું થશે બહુલક, રાઈટ. તો હોપ કે તમને દાખલામાં ખબર પડી હશે. બહુલકના દાખલા એકદમ ઇઝી છે, તમે ઇઝીલી કવર અપ કરી શકો છો. બીજા હવે આપણે નેક્સ્ટ જોઈશું મધ્યસ્થ ચલી ગયું. હવે જોઈશું મધ્યસ્થના દાખલા. મધ્યક ઓલરેડી પતી ગયું છે. બહુલકના સૌથી ઇઝી દાખલા છે, તમે સારા માર્ક્સ એવા કવર અપ કરી શકો છો. અને હા, આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો, જેથી એમને પણ શીખવા મળે અને મને પણ સપોર્ટ મળી રહે. અને બીજા કોઈ તમે આઈએમપી મટીરિયલ જોઈતા હોય તો ટેલિગ્રામમાં તમે કહી શકો છો, અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.